સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। રાધનપુરના લકી ગેસ્ટ હાઉસમાં દેહ વેપારની શંકાએ પોલીસને દરોડો, તપાસ શરૂ। રાધનપુર વારાહી હાઈવે પર આવેલા લકી ગેસ્ટ હાઉસમાં કથિત દેહ વેપાર ચાલતો હોવાની શંકાના આધારે પોલીસે સોમવારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો। મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગેસ્ટ હાઉસમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પીઆઈઆરબી વાઘિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પંચોની હાજરીમાં અચાનક દરોડો પાડીને સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી કેટલાક શંકાસ્પદ પુરુષ અને મહિલાઓ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તમામની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। પોલીસે સ્થળ પરથી રજિસ્ટર, સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સંબંધિત ડેટા કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે। ગેસ્ટ હાઉસના સંચાલકની પણ પૂછપરછ ચાલી રહી છે। પ્રાથમિક તપાસના આધારે પીઆઈટીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં પોલીસે આગળ વધી રહી છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હાઈવે વિસ્તારમાં આવેલી આવી પ્રવૃત્તિઓથી વિસ્તારની છબી ખરાબ થાય છે અને પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ જરૂરી છે। આ અંગે પીઆઈઆરબી વાઘિયાએ જણાવ્યું કે બાતમીના આધારે દરોડો કરવામાં આવ્યો છે અને હાલ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। પોલીસ દ્વારા હાલ મહિલાઓના નિવેદન નોંધવાની સાથે માનવ તસ્કરીના એંગલથી પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।